આપણે ચિંટુ છું ને, આપણું શું છે પણ આપણો ચીંટુ? આપણો ચિંટુ હોય છે પપ્પા બોલ્યો તી માણાના પેટનો છે તો ન બોલે. બકરીનું બસું બે બે કરે. આપણો દીકરો જય સ્વામિનારાયણ બોલે, જય ભોળાનાથ બોલે, જય શ્રી કૃષ્ણ બોલે, શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય તો ઓવર રિએક્ટ કરાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. આવા મંત્રોચ્ચારણ કરતો થઈ જાય તો ઓવર રિએક્ટ કરાય. છે હું ને બીજું નવ આમ તો જોઈજો, અમુક અમુક આપણી ઘેરે બે હવા આવે ને, મેં ઘણી વખત આ જોક્સ કરેલો. આપણી ઘેરે બે હવા આવે, આપણો સોફો પંખો આપણો બળે, ચા આપણી પીવે, ભાડું આપણે ભરતા હોય, એનું ટોળું એક લઈને આપણી ઘેરે આવે પછી એના છોકરાને જ વખાણ કરી રહ્યા. ઇતિશભાઈ મારા ચિંટુ તો ચિંટુ જ છે ને, કેટલું ઇંગ્લિશ પાવરફુલ છે, 1.5 લાખ રૂપિયા તો મહિને અમે ફીસ ભરીએ છીએ. 1.5 લાખ રૂપિયા વરહની? હા સોરી વરહની. મેં બસ હા વધી ગયું. વર્ષની તો અમે 1.5 લાખ રૂપિયા ફીસ ભરીએ છીએ. એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત. આપણે આપણા છોકરો સામું છે તો આપણને એમ લાગે કે આ ભાદરવા મહિના શીવડા ડોડાય છે આવડા. એના છોકરા શીવડા ડોડા. આપણે પૂછીએ બેન કેટલું ઇંગ્લિશ પાપો. એને ગમે તેવો મોબાઈલ આપો ને, નેટ ચાલુ કરે ને, સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો હાલો તમારા છોકરા ગેમ ડાઉનલોડ કરે છે ને? હા તો 25 વર્ષનો થવા દો. કેમ? મેં આખા ઘરને ડિલેટ નો મારે તેથી સંભાળ્યો. જેવું ડાઉનલોડ કરવા શીખવાડો છો એવું પછી તો કોક દીક તો મેમરી ફૂલ થાય ને. આની હજી રમીને આવે, ટ્યુશનમાં ભણીને આવે ને રમીને આવે ને, બેટા ચિંટુ બેટા આવી ગયો બેબી, બેટા મેગી બનાવી આપું? ના માર મેગી નથી ખાવ. બેટા પાસ્તા? નહીં એમાં વેજીટેબલ આવે, મને ન ભાવે, એ બધું ન ભાવે બધું. સારું બેટા મોમોસ બનાવી આપું? મોમોસ એટલે મેં કીધું એમ 4 તરફાળના ખૂણા ભેગા કરો અને ગાહડી વાળો અને આમ કેમ મોઢું બાંધેલું હોય એને મોમોસ. મોમોસ અડો તો એમ લાગે મરી ગયેલું ઊંદવડું ઓટતા હોય એવું લાગે. હવે આમ લાડુ અડો તો એમ લાગે હાય 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 સુરમાનો લાડુ હોય. આ મોમોસ આમાં શું ખાવું હોય? રમીને એટલો પાકો માલ ખવડાવે. એને પાકો માલ કહી. અરે મારું ચીંટુ બેટા, એને એટલો ઓપ્શન આપે. એમ 30 વર્ષ પહેલા અમારા માએ ને અમારા બાપે ને બધે મોટા કર્યા ને, અમારા બાએ ને આવો ઓપ્શન નહોતા. 7 ભાંડવડા લાઈનમાં બેઠા હોય, સ્વાદી નહીં, વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવારે મિત્રો ધોળી કઢી. નકરો કઢીમાં જ હતું. કઢીનો પાટિયો લીટા પડે કે બાને પૂછે બા શું બનાવ્યું? કઢી કેમ છે? એકાદું સટકે હું નહીં કહું તો વાંચ ત્રીજું સટકે મને તો ભૂખ જ નથી. બા આખો દી આમાં જ હોય, પરસાન મોટી કરવામાં જ. હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતા હોય. આને કઈ કેવું છે? એકની વાહે બે બગડે, લઈ જાવ ને એકાદા. ક્યાં ગોલ કામ કરીને બેઠા મસલા કવડે ન્યા. હા માર્યો આ લઈ જાવ એકાદા નાલો. તો દાદો ઊભો થાય, કેડે હાથ દઈને હાથેની હામું જોઈને ખાલી એટલું જ કર્યો, ખાવો રે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. અમને સાના રાખવા હાટુથી 4 ધબ્બા મારેલા. તમે વિચાર તો કરો, સાના રાખવા હાટુથી મિત્રો 4 ધબ્બા. અને અત્યારે આ પ્રજાને સાની રાખવા હાટું મોબાઈલનું ડબલું પકડાઈ દે અને ઈ પાછું કરે રાખે. નથી જય શ્રી કૃષ્ણ કરતા આવડતું, નથી જય સ્વામિનારાયણ કરતા આવડતું. અમારા બાપે એ તો શીખવાડ્યું, મહેમાનને પાણીને કળશા ભરીને રામ રામ કરતા શીખવાડો. એટલે જે મહેમાનને રામ રામ કરીને પાણીને કળશા ભરી દીધા હોય ને એ મહેમાનને જ ખબર હોય આ ફળિયામાં આટલો કપા વેચવાનો છે. સમજે ને તમે? એ તો સમજે જ ને, પીઠમાં મૂકવાના છે મતલબમાં. અને અત્યારે બાયોડેટા આવી ગયા. 5 મહેમાન બેઠા હોય, હળુકનારાયણ સિંટુડું આવે, હળુકનારાયણ એનું રૂમમાં ગીરી જાય, જેને ભોણમાં ઊંદોડું ગીર્યું એમ. નહીં સ્વામિનારાયણ, નહીં જય શ્રી કૃષ્ણ, કાંઈ લેવા કાંઈ દેવા. પછી બિચારા આખું ઘર કે આને માર્કેટમાં મૂકવાનો જોઈજો, ક્યાંક માર્કેટમાં એને લાયક હોય તો જોઈજો. પણ એને લાગે કાંઈ નથી, કેમ કે રામ રામ તો શીખવાડ્યા નથી, જય શ્રી કૃષ્ણ શીખવાડ્યા નથી. હું તો કાયમિકને માટે કહું, અત્યારે કોઈ મમ્મીઓને કહી દો કે નિહાળુમાંથી અમુક વસ્તુ લખાવી આવે ને, તમે તાર જાજો ને કહેજો કે આ બધી હું આદરી છે. અમારે મૌખિક ફરિયાદો આવે યાર, આને લેખિક ફરિયાદો આવે. લેખિકમાં એવું હોય કે તમારા છોકરાને ન કપાવીને મોકલો, તમારા છોકરાને નવડાઈ ધોવડાવીને મોકલો, તમારા છોકરાને લેસન કરાવીને મોકલો. તમારો છોકરો 2 કલાક પછી વાસ બહુ મારે છે. તો મેં પાનું ફેરવી નાખ્યું કે 50,000 ફી ભરી છે ને, છોકરાઓને ભણવાની ફી ભરીએ છીએ, ઊંઘવાની નહીં. ઊંઘો છો શું લેવા?
છોકરાને હું ગવા મોકલી દઈશ ને ભણાવે રાખો તામ તમારે. અમે જે નિહાળે ભણ્યા ને એ નિહાળની વાત જ ન થાય. 40 વર્ષ સાહેબ નોકરી કરી, અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા. સાહેબ એવા 8-8, 9-9 લાડવા ખાઈ ગયા ને પછી એમ પાઠ ભણાવે, હાવજ કરજે ગીર કાંઠાનો કહેરી કરજે. તો આપણને એમ થાય ઓહો સાહેબ આટલી ગર્જના કરે છે, હાવેજ કેવો હોય છે. ઓલું જૂનું બાંધકામ ને એટલે ઝીણી ઝીણી કાંકરી કરે, સમજ્યા. હમણાં અમારે અહીંયા એક 5 કપલ આવ્યા છે ફરવા આવ્યા. મને કે હિતેશભાઈ મારે સાવજ જોવા જવું છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા જવું. મેં બેન ધીમે બોલો. કેમ? મેં કીધું અમારો હાવેજ સાંભળી જાય ને તેને ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજી હાવેજ કહેવાય. હા છે હોય તમારે સાવજ જોવા જવું. મેં કીધું હાલો. તો એને મેં અમારું ફળિયું હોય અને એક ઓસરીએ મકાન ને વાહે વાડો હતો. મેં કીધું બેન પેલા હાવેજ જોવા માટે છે ને રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? મેં કીધું રિહર્સલ કરવું પડે, હાવેજ જોવા જાવ. પણ એમાં રિહર્સલ કઈ રીતનું? મેં કીધું આ અમારો આ વાડો હોય ને ત્યાં એક જાહેરનો ઓઘો છે. ઓ માય ગોડ, વોટ ઇઝ ધીસ ઓઘો? ઓઘો કોક દી પોળા હારા ખબર હોય. ઓઘો પણ ઓઘો એટલે શું? મેં ઓઘો એ ઓઘો જ હોય, એમાં એવા છેલ્લે બાકી બોઘો હોય, બાકી એનાથી વિશેષ બીજું ન હોય. એ ઓઘામાં તમે અહીંયા આટો મારતા હો, 2 દિવસ થયા છે કાળી કૂતરી વિયાણી છે. પછી આપણે સિંહ જોવા જવું. ઓ માય ગોડ, એમાં શું? મેં કીધું કાળી કૂતરી વિયાણી આટો મારતા હો, રિહર્સલ છે. એના શું છે? ચાલ આપણે જઈએ, ચાલ તું પણ ચાલ ચાલ એમ કરીને બધી પાસે જણ્યું ખૂબ ભણી ગયો અને આ મોબાઈલના ડબલા લઈને ચાલુ કર્યું. ડોગી એ ડોગી, હેલો ડોગી એ ડોગી. તે એક બેન કે તું બંધ થઈ જા, હું બોલું કદાચ જો સાંભળે તો. હેલો બ્લેક ડોગ, હેલો બ્લેક ડોગ. એમ બ્લેક ડોગ કર્યું ને તમે સમજો એ નહીં હો. હા એટલે કૂતરી વિચાર કરી કે એમાં શું દાંત કાઢો, આપણે આમાં તફાવત 2 થાય ને એલા ભાઈ. ગોઘામાંથી કૂતરી બારી આવીને 5 નવા મોડલ જોયા ને ઊંચી એડી વાળા સેન્ડલ પહેરેલા. તો કે અમારી બાઈએ કોઈ દી આવા શ્રીપલિયા હસોડા ઘહી નાખેલા ને આ શું છે. એને કૂતરીએ તાને જોયું ને તો એને એમ કે મારા ગલુડિયા લેવા આવ્યા છે. એને નીચા સુરમાં જ ચાલુ કર્યું કૂતરીઓ, હાવ નીચો સુર કર્કશમાં લઈ લીધો. તો 2 ડગલા આગળ આલ્યા, કૂતરીએ સુર ફેરવ્યો. તો 2 ડગલા આગળ આવ્યા કે તમે ડરો નહીં, હું છું ને તમારી સાથે, આપણે સામનો કરવાનો છે. આગળ આલ્યા કૂતરી હાવ સુર મૂકી દીધો. એટલું કર્યું ને આમ તમે જેમ ધસકી ગયા ને એમ 5 જણીઓ ધસકી ગઈ. આ છેલ્લી વાત લઈને પછી મારે સન્માન વિધિમાં જવું છે એટલે કહું. તમે જેમ ધસકી ગયા ને એમ ધસકી ગયા. ઊંચી એડી વાળા સેન્ડલ તાને માવડાઈ ગયા, દોડીને મારી પાસે હિતેશભાઈ કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કે એંગ્રી એટલે હું? ગુસ્સે થઈ ગઈ. મેં કીધું હવે ગુસ્સે ન થાય, એ તો ગમે ત્યાં પીંડીએ બટકું બદલે તો 250 ગ્રામ માલ કાઢ નાખે. મારા બાના રોટલા ખાઈ ગયું સા હાઈડ એટલું કર્યું કૂતરી થઈ ગઈ. મને કે થેન્ક ગોડ અમે લોકો બચી ગયા. મેં કીધું હાલો સિંહ જોવા જાય. તેને વળી હું લોડ વિશાલામાં લઈ ગયો. એમ ઓલા બળવંતભાઈ ધામીનું છે ને ત્યાં 6 રૂમ આપી દીધા ને એમાં 4 કપલ આવ્યા ને એમાં એક 5મું કપલ ખબર નહીં 2.5 વર્ષના છોકરાના હાથમાં લઈને આવ્યું. મને કે જો નહીં અમારે ચીંટુને કંઈક થઈ ગયું છે. મેં શું થયું? કોને ખબર? ખવડાવ્યું પીડ્યું નવડાવ્યું ધોવડાવ્યું કપડાં પહેર્યા પછી વાંકો વળી ગયો, બેન્ડ વળતો જાય છે. મેં એમ કેમ બેન્ડ વળતો? જો ને તમને મસ્તી સૂજી છે. મેં હેઠું મૂકતો જોઉં ને કુપોષણને હાથમાં તેડ્યો. મેં કીધું કાંઈ વાંધો નથી. તો છે કેમ આમ? મેં કીધું તે બેન સિંહ જોવાની ઉતાવળ એટલી બધી છે ને તે બુસ્કોટનું બટન બરમુડામાં આપી દીધું, એમાં થઈ ગયું છે, બીજું કઈ છે નહીં આમાં. હવે અમારે એટલે પછી લઈ લઉં કે હા ઘડીક ખમજો, માહોલ વિખાવ નથી, આપણે સન્માન લેવાના છે. બેન શ્રી કંચનબેન ને કહું ઘડીક બેસી ગયો. હા મને જો યાદી દેવડાવી. અમુક વસ્તુ હોય ને આમાં મને ભૂલાઈ જાય. ભૂલાય એટલે માટે આમાં અમે હું આ રાત રોણિયા કહેવાય ને, રાત્રે ભૂલાઈ જાય. સમજ્યા? અમારે ઘણા વર્ષ પહેલા અમે પ્રાથમિક શાળામાં ભણતા હતા ને તો ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું.
ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું એટલે ઇન્સ્પેક્શનમાં ખબર પડે ને, પ્રાથમિક શાળામાં ઇન્સ્પેક્શન આવે ત્યારે. એટલે બે સાહેબ આ રૂમમાં આવી ગયા ને એક સાહેબ આ રૂમમાં આવ્યો ને એક અમારા રૂમમાં એક સાહેબ આવ્યા. હાય આવડે મોટી ફાઈન ને દાળામથું માથું નો કાળા ચશ્માન. એટલે છોકરાઓ અમે લોકો ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ આપે છે અમારે તપાસવું છે, સવાલના જવાબ તમે આપજો એટલે અમે જોઈ લઈશું કે શિક્ષણ કે સારું હાલો. તો સાહેબે કીધું કઈ છોકરા ઊભો થા, તે ઊભો થયો તો કે બોલ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તે તો ઓલો ગભો તો ઢીલો પડી ગયો. હું કાલ નહોતો આવ્યો સાહેબ. તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં મને નથી ખબર, હું કાલ નહોતો આવ્યો. અચ્છા તો તું બેસી જા, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું બેટા? તે તો હાવ ગરબોળો માણા. સાહેબ કે બેજા 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 મારો દીકરો તું બેજા બેજા બેજા. વર્ગ શિક્ષકને કીધું શું કરો છો તમે? વિદ્યાર્થીઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? સાહેબ કે પણ આના બાપુજી આના કાકાના બધાને મેં 40 વર્ષ સુધી મેં ભણાવ્યા બધાને, એના બાપાની બધા કોઈ ભાંગતોડ વાળા નહોતા એ કેવો. આ છોકરાઓ બીજા સાત્વિક છોકરાઓ છે, એકે ભાંગતોડ વાળો છો તોફાની છોકરો જ નથી. હું સાચવતો ને નથી ખબર સાહેબ. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણ? ખબર હોય તો મને કહેવામાં વાંધો. હું હેડમાસ્ટર પાસે ગયા, આચાર્ય સાહેબ પાસે કે શું કરો છો તમે? કે શિવનું ધનુષ કોને ભાંગ્યું કોઈને ખબર નથી, છોકરાઓને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર, તો તમે શું કરો છો? તો સાહેબ એ પાછા એ હેડમાસ્ટર 135 નો માવો સડાવી ગયેલા બાબુ શું રો સાહેબ, હું તો પેલા તમે 2 વખત એમ કીધું ને હું કરું, હું તો વિચાર કરું છું. કે હું વિચાર કરું? વિચાર તો એ કરું છું અમારું ગામ નાનું અને નિહાળ શિવનું ધનુષ લાવ્યું કોણ? હું તો એ વિચારું છું. અહીંયા આવડે નિહાળમાં તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? બહુ કીધી ખબર હોય તો બોર્ડમાં જ લખી નાખ્યું હોય. એ તો સરપંચમાં આવ્યા, સરપંચને કીધું કે શું કરો છો? વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, આખી નિહાળને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. હજી ઓલો બિચારો સરપંચ તાજે તાજો સરપંચ થયેલો હો, સમજે બિચારો હાવ ઢીલો પડી ગયો. એ કે સાહેબ એ પગે લાગુ મારા બાપ, આ 5000 તો પેલા તમે તમારા ખિસ્સામાં નાખો. તો કે આ હે ને 5000 એ શિવનું ધનુષ જેને ભાંગ્યું એને પ્લીઝ 2 હાથ જોડીને પ્રાર્થના કરું. હજી તાજો સરપંચ થયો છું, અમારા ગામમાં આમે કોઈ દીકરીઓ દેતું નથી. જો તમે આ વાત ગાંધીનગર લઈ જાઓ ચોપડે ચડાવશો તો આમ હસોડું ગામ બંધ થઈ જાય સાહેબ. આ 5000 બીજા રાખો. તો આ હે ના કે શિવ ધનુષના કટકા મળે તો મને આપી દેજો. કાં તો કે હું વાડીએ દાટિયા પણ મારા ગામનું નામ ખરાબ નહીં થતું સાહેબ, ખરાબ નહીં થતું. છેલ્લી વાત હાલો, પછી આપણે સન્માન લેવા છે. 11:15 વાગી ગયા છે ને આમે 10, 15, 20 મિનિટ મજા તો આવે છે ને, મજા જ આવે ને. એક વાત આવી છે ને એટલે કે બાપા બરોબર આમ હાલ્યા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયા લેમ્બોદરાય શકલાય જગદ્વિતાય નાગનનાય શ્રુતેકન વિભૂષિતાય ગૌરી સુતાય કરનાથ નમો નમસ્તે કરીને વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વકાર્યેષુ સર્વદા એમ કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. સમજ્યા? દાદા આવીને કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા ગાયનો ઘી રાખો? હે બાપા ગાયનો ઘી રાખો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડાના હાથા અને તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા તો હું બોડિયા ટાંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. બાપા વી ગયા મંગળવાર પાસે. રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો ભાઈ? કે બાપા મારે ગાયનું ઘી નહીં, હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા ના તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? કે નહીં તો રોજ હું ખોલીને આવી જાઉં. એમ કરીને પાછા આવી ગયા. બુધવાર દાદા પાછા આવ્યા. રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો છો? ને મગજ ગયો કે 3 દિવસ આવી તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. પડઘા મળ્યા પડવા અહીંથી થાય છો એટલે ત્યાં ચિંતા ના કરતા. કે 3 દિવસ આવી તમે મારી બોણી બગાડો અને હવે જો ગાયનું ઘી માંગ્યું તો દાદા બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દે. બાપા કે નોત ના પાડી દે મારો દીકરો. બંદૂક હું કામ વશમાં લાય? બંદૂક નું રહેવા દે ને, બંદૂક નું રહેવા દે. બાપા વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, શનિવાર દાદા પાછા ગયા. રામ રામ ભાઈ, અને એમ કે સુધારો આવ્યો હોય છે કીધું એટલે રામ 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 રામ. બોલો બાપા બંદૂક રાખો? હે બંદૂક રાખો? બંદૂક? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા નાથન તગારા મળે, બંદૂક નથી રાખતો? બંદૂક નથી રાખતો? કે નહીં તારે મા નામ મારા બાપ નામ? તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ. હાલ જય શ્રી કૃષ્ણ બટા. મેં જય શ્રી કૃષ્ણ. શું છે? કાજુ બદામ કિસમિસ છે ઠાકરના ધરેલા. મેં લાવો યો. તો કાજુ બદામ કિસમિસ આપ્યા. સોમવાર, મંગળવાર, બુધવાર સુધી આવું આવેલું. ગુરુવાર પછી મારે કેવું પડે બા થોડો પરસાદ ઘરે લેતા હતા. કેમ?
મેં કાજુ બદામ સવાઈ જાય, કિસમિસ હુકાઈ ગયેલી આવે, એમાં શાળામાં હુકાઈ ગઈ હોય, દાઢે સડે, ભીની થાય, કરવી પડે. મેં કીધું કાઢવી પડે. મેં તમે થોડોક પ્રસાદ ઘેરે લેતા હતા, ઘેરે લેતે જાવ છો. મેં ફળિયામાં છોકરા રમતા એને આપતા જાવ, યા નહીં આપતી જાવ. મેં મારા દાદા બેઠા એને આપો, યા નહીં આપું. મેં તો તમે ખાવ ને, કે વાંધો છે? હો ખાવ બટા, પણ મારા દીકરા મારા મોઢામાં દાંત નબળે તો આ ગલોફે ઓલો ગલોફે સેગળે રાખું, નો સવાય તને દઈ દઉં. અરે બાનું એઠું ખાધેલું એને દઈ છી ગંદુ છે કરીને મૂકી દીધું, એના દાખલા નથી. સમજી લેજો, છી ગંદુ એવું નહીં, બાનું એઠું ખાધું એને દઈડું છે. નથી અમુક મમ્મી બેટા ચિંટુ, એ ચિંટુ બેટા જો તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દો બેટા. મોડર્ન દીકરો, મોડર્ન મમ્મી પાછી એ વળી મોબાઈલ માં મમ્મી એને પપ્પાની હાથ પગ છે એ પેલે આપોડા. લે કઈ મોટું હવે આ પાણી નથી ભરી દેતું તમારે હયાતીમાં, આ હેનો વાઇસ નાખ્યા કે હરાજ ન કર્યા. ભૂલી દઉં, ગૂગલ પે કરશે 120 રૂપિયાની ચાઇનીઝ ભેળ જવા દો હરાજમાં, કાગડા મારી નાખવાના છે. તોય આજની યુવા પેઢીને એવું થાય કે 10 વાગે કે 11 વાગે લેટ આવે ને એટલે મમ્મી પપ્પા ખીજાય. તો હું બે હાથ જોડીને પ્રાર્થના કરું કે કદાચ બહુ ભણી ગયા હો ને તો તમને મનમાં એવું થાય અમને ફ્રીડમ નથી મળતું, અમને ક્યાંય આવાજ નથી દેતા, અમને રોકટોક કરે છે, અમને આમ કહે છે, અમને તેમ કહે છે. તો બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમને ઘરમાં કોઈ રોકટોક કરવા વાળું છે, તમને ખીજાવા વાળું છે, તમને કોઈ વઢવા વાળું છે, તમને કોઈ બોલવા વાળું છે, તો સમજી લેજો વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. કોઈ ખીજાવા વાળું તો છે. આ તો ઓલું છોકરું નાનું થાય ને એટલે હો તેડે મારી જેવો, બા તેડે મારી જેવો, કાકી તેડક નાક મારી જેવું, કાકા તેડક આંખું મારી જેવી, કઈ તેડક નેણ મારી જેવા, બાપો તેડક કાન મારી જેવા, બધા એકબીજા કે મારી જેવા મારી જેવા. ઈનો ઈ પછી વરોનો થાય ને એટલે ફરિયાદ આવે ને એટલે એકાબીજા મોઢા જોકા કોને જેવો થયા, કોને જેવો થયા. ખાસા વાળો હંગથરુડિયા પાંજરા વાળા હંગળથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હક બાંગ જણા જુટા દે હિંજા મુંજાળા જુટા પેનાંગ જાણે કરતા સમાન કેતા ફૂટી જમીના જાણા ભાણા થઈ વાળ ભલે કાળા વેરે જાગે પાંડવાળા રંગ કાળા રંગ દાળા ઉજાળા ઉડેરા વાહે બાદળા નોર પાડે પડે દાળી બધું કાળી અગરણ ઠેકાણા જાણે કે કરે ઢણ કે પાંકરા કડે જણ કે જરા દંગા ઈ જદાર જને રણ કે સિંધવારા ગદન કે ઉઠિયરો હણ કે મામલે હુરા કેર માર માર. હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન હું તો કાયમિકને માટે કહું કે આ બધું ચારણો અને બારોટો સાહિત્ય કલાકાર હોય એને આ બધું ફાવે, પટેલના છોકરાના ન ફાવે. આ તો તમારા બધાના આશીર્વાદ, આ તો કોપી મારીને કંઈક શીખીને કંઈક અનુભવો કરી નવા, કેમ કે તમને રાજી કરવા માટેની વાત છે, બાકી આપણાથી ન થયા. અહીંયા તો પટેલનો દીકરો કુવામાં ડોકું કાઢી ખબર પડે કે સેનાના કેટલા પાણ પવાય, બાકી આપણું સ્ટેજ છે જ ને. એટલે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ્યાય પ્રભુ લઈ લલાટિયલ વ્રત અંજની ઉર ઉકાટ મુખ મુરત कै રૂપ કુંજ માલ પ્રભુ કૈ कै રૂપ તિલક ભાલ બલ કાંદ જોર કાંડાંબરો કળદુદ્ધ દૈંગ બ્રહ્મરણ ક્રોડ તદિલાન ધર્મ નટી મટક દોટ કટિક મરકા ઉન ચરત કોટ લંકાહલ અચમટ લટાર કળ કલલ કલે દલ કજ કટાર દસ દિજ્જ પટક દોર દરદ છે ઓકાર હા ચણ મધ છે. बलकांत जोर कांडांबरों कुलदुद्ध दैंग ब्रह्मरण क्रोड़ दिलान धरन दटे मटक दो कटिक मुरका अनुतरद कोट लंकाल अजमत लटार कल कल कले दल गद कटा रस दिच्च पटक दरु दरद छे ओकार हाथ खड़मथ छे ओकार हाथ खड़मथ छे ओकार हाथ खड़मथ छे ओकार हाथ खड़मथ. बोल श्री स्वामीनारायण भगवान सत्य सनातन पार्वती पते हर हर महादेव. जय सिद्धेश्वर. जय प्रोग्राम पूरो નથી થયો. એ પ્રોગ્રામ પૂરો નથી થયો. લે હલા ક મૂર્તા હાલે છે.